નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, ગુજરાતમાં એક મહત્વના સમાચાર અત્યારે હાલ આવી રહ્યા છે અને તે સમાચાર છે ગુજરાતમાં હવે 34 જિલ્લાઓની ઓળખ બનેલી છે. એક નવો જિલ્લો ઉમેરાઈ ચૂકેલો છે અને તે જિલ્લાનું નામ છે વાવ-થરાદ. બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદનો જે આખું પંથક છે તેની નવી રચના કરવામાં આવેલી છે અને નવા જિલ્લા તરીકે તે ઓળખાશે. સાથે સાથે રાજ્યની 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો પણ આપી દેવામાં આવેલો છે. હાલ મહાનગરપાલિકાઓની સંખ્યા જે છે તે વધી રહી છે અને 17 મહાનગરપાલિકાઓ અને 149 નગરપાલિકાઓનું અસ્તિત્વ અત્યારે હાલ થઈ ચૂક્યું છે. નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એવી કુલ 9 મહાનગરપાલિકાઓની રચના થઈ ચૂકેલી છે. સાથે સાથે જે નવો જિલ્લો બન્યો છે વાવ-થરાદ, જન વિકાસના કાર્યો કરવાના હોય ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે આ વિસ્તરણ અથવા તો સીમાંકન જરૂરી હોય છે, પરંતુ સાથે સાથે તેના ફાયદા અને ગેરફાયદા શું તેની પણ ચર્ચા કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા તરીકે નિલેશભાઈ સોલંકી મારી સાથે ઉપસ્થિત છે, તેમનું હું સ્વાગત કરું છું. કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે ઉપસ્થિત છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. નિલેશભાઈ, ગુજરાતને નવા જિલ્લાની ભેટ, ખાસ કરીને ઉત્તર ગુજરાતને એક એમ કહી શકાય કે બનાસકાંઠાના બે ઉભા ફાળિયા કરી દીધા, અથવા તો કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે વિકાસ હવે થશે અમારા એરિયાનો. શું કહેવું છે? જી નમસ્કાર જીગરભાઈ, મુંબઈ સમાચારને. જે રીતે પ્રધાનમંત્રી મોદીજીએ 2023માં નવા વર્ષે જે આપણે કિસાન સન્માન નિધિના જે રીતે એમને ઇન્સ્ટોલમેન્ટ પે કર્યો હતો અને ખેડૂતો ખુશ થયા હતા, એ જ રીતે આજે 2025ના પહેલા દિવસે કે કેલેન્ડરની નવા વર્ષના દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘણા વર્ષો જૂની એક માંગણી હતી કે તે સમગ્ર બનાસકાંઠો જિલ્લો કે જેમાં થરાદથી પાલનપુર જવું હોય તો 100-150 કિલોમીટર, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ રીતની જે સમસ્યાઓ હતી કે કંઈ પણ કંઈક કામ છે, કંઈક એડમિનિસ્ટ્રેટિવનું કામ છે, કંઈક જનતાનું કામ છે, કંઈક સેવાનું કામ છે, તો પાલનપુરથી થરાદ, ભાભર આ બધા અલગ અલગ એરિયામાં પહોંચી નતા વળતા કે ત્યાં લોકો હેરાન થતા હતા. અને આજે જે રીતે મુખ્યમંત્રી શ્રીએ બહુ જ સારી એવી જનતાને એક સારું એવું એમને જોઈતું કે જેમની માંગણી હતી ઘણા સમયથી એ સ્વીકારી છે અને કેબિનેટમાં એ ડિસિઝન થઈ ગયું ને પરિપત્ર બહાર પડ્યો કે હવે બનાસકાંઠા જિલ્લામાં વાવ-થરાદ એક નવો જિલ્લો થશે. એનાથી જીગરભાઈ એક સેન્ટ્રલ જે હતું પાલનપુર, એ સેન્ટ્રલની જગ્યાએ હવે વાવ-થરાદમાં પણ એ જ વસ્તુ જે વહીવટી જે હોય કે જે ત્યાંની જનતાને કંઈ પણ કામ હતું તો વારંવાર પાલનપુર આવવાનું થતું હતું. હવે વાવ અને થરાદ એક જિલ્લાનું નવું નિર્માણ થયું છે કે હવે ત્યાં એક જ્યાં સુધી વહીવટી તંત્ર અત્યારે હાલ ઊભું નહીં થાય ત્યાં સુધી તો કામ ચાલુ જ રહેશે, પણ આગામી દિવસોમાં હવે આખું એક એડમિનિસ્ટ્રેટિવ થશે. ત્યાં કલેક્ટર શ્રીથી માંડીને ટીડીઓ કે આખું એક વહીવટી તંત્ર ઊભું રહેશે કે ત્યાંની જનતાને હવે કંઈ પણ થાય તો ત્યાં બીજા બાજુના જિલ્લામાં આવવું નહીં પડે અને આખો સમગ્ર એરિયા જે ડેવલપમેન્ટ થશે કે આપણે એક બજેટની વાત કરીએ તો બજેટમાં દાખલા તરીકે 500 કરોડ કોઈ જિલ્લાને મળતા હતા તો ત્યાંના નવા જિલ્લાનું નવું જે નવો અવકાશમાં આવ્યો એનાથી એ બજેટ ત્યાં વધારે થશે ને બજેટનું ફોકસ થશે ત્યાંના ડેવલપમેન્ટ એરિયા થશે, ત્યાંના નાના ગામડાને ડેવલપ કરવામાં આવશે, ત્યાંના જે તાલુકા જે ડેવલપ થશે એનાથી સમગ્ર જિલ્લાને અને ત્યાંની જનતાને એ સીધો એને એ ડેવલપમેન્ટનો એ ભાગ બનશે. અને ભારતીય જનતા પાર્ટી શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારમાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં સમગ્ર જે વહીવટ છે એમાં કેન્દ્રમાં જનતા રહે છે, એક નાગરિક રહે છે અને આ એમને માંગણી જે સંતોષી છે. હું માનું છું કે જે છેવાડાનો જે આ જિલ્લો કહેવાતો હતો કે જ્યાં આદિવાસી બેલ્ટ પણ પડે છે, તો એ જિલ્લાને સૌથી મોટો ફાયદો થશે જીગરભાઈ. અને આનાથી ત્યાંના એડમિનિસ્ટ્રેટિવ થી એક સેવાઓ ત્યાં નાના વ્યક્તિઓ સુધી પહોંચશે
અને જેને જે દૂર સ્થળાંતર સુધી એ સેવાઓ માટે આવવું પડતું હતું એ એરિયાને એ જિલ્લાને ઘણો બધો એ ફાયદો થશે. અને મુખ્યમંત્રીશ્રીએ જે રીતે નવા વર્ષમાં આપણે જોયું કે સૂર્ય કિસાન જે દિવસે વીજળી પાણી ખેડૂતોને પાણી આપવાનું હોય ખેડૂતોને, તો એમને 2023માં એમને 1 ડિસેમ્બરના મહિનામાં આપણે યાદ હોય તો કે એમને એ વચન આપ્યું હતું અને કેબિનેટ મંત્રી જે કનુભાઈ દેસાઈજી બેઠા હતા અને કહ્યું હતું કે ભાઈ આવતા 24ના ડિસેમ્બરમાં જીગરભાઈ કે દિવસે ખેડૂતોને વીજળી આપવાનું કામ હું આ બોલીશ કે મંચ ઉપરથી કે દોડતા થઈ જજો. અને અધિકારીઓ પણ એમને એક રમૂજી કરી હતી કે ભાઈ હવે કાલથી દોડતા થઈ જશે. અને એમને આ 2024ના ડિસેમ્બરમાં પાડ્યું કે દિવસે ખેડૂતોને વીજળી આપતું ગુજરાત 96% ભારતમાં પહેલું સ્ટેટ બનશે. એટલે એ જ રીતે આ વાવ થરાદનો એક નવો જિલ્લો આવશે તો જિલ્લામાં પણ જે રીતે મેં આપને કહ્યું કે વહીવટી તંત્ર સુદ્રઢ બનશે, નાના નાના વ્યક્તિઓને જે સેવાઓ માટે દૂર આવવું પડતું હતું એ આવવું નહીં પડે. અને થોડા સમયમાં આ એક સારું એવું બધી જ ડેવલપમેન્ટ કે બધા જ ફેક્ટરથી ડેવલપ થશે. ત્યાંના નાગરિકોને જે બીજી જગ્યાએ તકલીફ પડતી હતી એ નહીં પડે. અને આનાથી સરકાર પોલિટિકલ ત્યાંના જે એડમિનિસ્ટ્રેટિવ છે ત્યાંનો જે વિકાસ હતો એ ફંડ એક જ જગ્યાએ ફોકસ રહેશે અને એનાથી માત્ર ને માત્ર જનતાને ફાયદો જોનારી આ સરકાર છે. જી નિકુલભાઈ, નવી રચના થઈ છે તેના ફાયદા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નિલેશભાઈએ સમજાવ્યા. વિપક્ષ તરીકે આપનું શું કહેવું છે તે નિવેદન તો હું લઈશ જ, પરંતુ મને એક સવાલ થાય છે કે લોકસભાની ચૂંટણીમાં એકમાત્ર આ જિલ્લો એવો હતો કે જેણે સત્તા પક્ષને લલકાર આપ્યો હતો. હવે આ જ જિલ્લામાં નવો જિલ્લો બની ચૂકેલો છે વાવ થરાદ. શું કહેવું છે? મારા દિલની વાત તમે મને પૂછી લીધી. તમે નહીં પૂછતે તો બી હું શરૂઆત અહીંથી જ કરવાનો હતો. ગુજરાતની 26 લોકસભાની બેઠકની અંદર આપણે જોયું કે બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસને મત આપી અને એમના પ્રતિનિધિને લોકસભા સુધી મોકલ્યા. ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી જમીન ખસી ગઈ. હમણાં જ આપણે સાંભળ્યું કે વર્ષો જૂની માંગણી હતી આ લોકોની, પણ એ લોકોની માંગણી ધ્યાન પર એમને આવતી નથી, પરંતુ હવે તાત્કાલિક ધ્યાન પર આવી ગઈ. એટલે હું તમારા માધ્યમથી જનતાને અપીલ કરવા માંગીશ કે જ્યારે બી તમને તમારા લાંબા સમયના કોઈ પણ ગાળાના પ્રશ્નોનું નિરાકરણ જો તાત્કાલિક જોતું હોય તો તમારે કોંગ્રેસને મત આપીને વિજય બનાવો, એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે કે બનાસકાંઠાની સીટ ગેનીબેન જીત્યા અને ત્યાંની જનતાની ચિંતા ભારતીય જનતા પાર્ટીને થઈ ગઈ એવું મને લાગી રહ્યું છે. બીજી વસ્તુ, હવે તમે વાત કરો છો જિલ્લા બનાવવાની નવા. ડેફિનેટલી જ્યારે એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો જ્યારે ડિસેન્ટ્રલાઇઝેશન એટલે કે વધુ વિભાજન કરવાથી એના એડમિનિસ્ટ્રેશન સરળ બને છે, પરંતુ એ સરળ બને છે તો એને નિભાવવાની જે ગતિવિધિ છે એ બી સરકારની દાયિત્વ બને છે. હું તો કહીશ કે 73માં એમેન્ડમેન્ટથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને રાજીવ ગાંધીના નેતૃત્વમાં શું કહેવાય કે આ પંચાયતી રાજનું સ્થાપના થયું હતું. હું અહીંયાથી જણાવવા માંગીશ લોકોને. અને પંચાયતી રાજની સ્થાપના એટલે કે સ્વશાસન, લોકોના હાથમાં અપાતું શાસન, અને એની અંદર બી 33% મહિલા રિઝર્વેશનની જોગવાઈઓ બી કોંગ્રેસે કરી હતી. અને એનો ભાગરૂપે આજે તમે જુઓ કે દરેક સ્તરે નગરપાલિકા, ગ્રામ પંચાયત બધે જે સ્વરાજની વાત કરી રહ્યા છે આપણે કરી રહ્યા છે. પરંતુ એ સ્વરાજ સ્થાપ્યા પછી આજે તમે જુઓ તો ચૂંટણીની પ્રક્રિયા કેટલા વિલંબથી થઈ રહી છે. શું અત્યારે 50% ઉપર તો વહીવટદારથી આ બધી નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત ચાલી રહી છે. શું ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે ત્યાં લોકોનું પ્રતિનિધિત્વ મળે, લોકો ત્યાં ચૂંટાઈને જાય, લોકોના હાથમાં વહીવટ આવે? પરંતુ ખાલી અત્યારે તમે જુઓ કે જાહેરાત કરી છે, હું કહું છું કે તાત્કાલિક ચૂંટણીઓ બધી જગ્યાએ કરવામાં આવે અને તાત્કાલિક રીતે કરવામાં આવે. કારણ કે તમે જુઓ હમણાં જ એક કિસ્સો બહાર આવ્યો છે કે એક નગરપાલિકાની અંદર મૃતદેહને લઈ જવા માટે તમારે ડોર ટુ ડોરમાં લઈ જવું પડે છે. તો એક સૌથી દુઃખદ વાત છે, ચિંતાનો વિષય છે. વડોદરા શહેરની હું વાત કરીશ, વેમાલી ગામને વડોદરા મહાનગરપાલિકામાં લીધું, પરંતુ ત્યાંના સ્થાનિક રહીશોને આજે કેટલા સમયથી પાણી, રસ્તા, ડ્રેનેજના પ્રશ્ન છે. અને ત્યાર પછી જુઓ તો ત્યાં એ લોકો રસ્તા પર આવીને ઉભા રહ્યા ત્યારે તમે
એના અમુક પ્રશ્નના નિરાકરણ માટે જાઓ છો, લોકો ટેક્સ ભરે છે પણ એનો જે ફાયદો થવો જોઈએ નથી મળી રહ્યો, મહેકમો પૂરા નથી ભરાઈ રહ્યા. આ બધી વસ્તુ સરકારની જવાબદારીઓમાં છે. એડમિનિસ્ટ્રેશનને ડિસેન્ટ્રલાઇઝ કરવું ખૂબ સારો નિર્ણય છે, પણ એને જે પૂર્તતા કરવી, એના માટે જે રિક્વાયર્ડ કામગીરી કરવી, એ કશે વિલંબ થઈ રહી છે અને સીધું જનતાને નુકસાન થઈ રહ્યું છે. એટલે મેં કીધું એ પ્રમાણે તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો કે જો તમારે તમારી જૂની પેન્ડિંગ માંગણીઓ સ્વીકારવાની હોય કે સરકાર જોડે કામગીરી કરાવવાની હોય તો કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વિજય બનાવો, તમારા કામ ઓટોમેટિક થવા મળશે. નિલેશભાઈ, મારો અવાજ પહોંચે છે આપ સુધી? જી 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 જી. નિકુલભાઈ નું કહેવું છે કે જો તમારે વિકાસ જોઈતો હોય તો પહેલા કોંગ્રેસને જીતાડો. જો આમાં એમના જ પ્રશ્નમાં એક જવાબ આવી ગયો, પણ છતાંય આપણે એને વિસ્તૃત જવાબ આપીએ કે એમને કહ્યું કે ભાઈ આ જરૂર નથી, અને ત્યાં કોંગ્રેસની એક સીટ આવી એટલે 26 માંથી 26 ના જીતી શક્યા. તો જ્ઞાનીબેન ઠાકોર જે ધારાસભ્ય હતા, જે 2 ટર્મ હતા આપણે, બરાબર, હવે ત્યાં કોઈ પણ વિકાસના કામ લઈને જતા હતા જનતા, તો એમને એટલું જ કહેતા હતા કે ભાઈ આ આપણી સરકાર નથી એટલે અહીંયા કામ નહીં થાય. અને એ ત્યાંના જે વોટર હતા એ છેતરાયા હતા, એ છેતરાયાની અનુભૂતિ કરતા હતા. અને એટલા જ માટે તમે આ લોકસભામાં જે રીતે જ્ઞાનીબેન ઠાકોર જે જીત્યા હતા એમાં વાવમાં ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હતી, વાવની વિધાનસભામાં. તો એનો મતલબ એવો થયો કે કોંગ્રેસ ત્યાં જ્ઞાનીબેન ઠાકોરનું પ્રભુત્વ સાચવી ના શકી. બીજી વસ્તુ કે એમને કહ્યું કે ભાઈ મહેકમ નથી આ દે, તો નવા જિલ્લા, 2 નવા જિલ્લા, જે મોટા જિલ્લાને એક રૂપાંતર કે 80-85 કિલોમીટરનો જે આખો એક એરિયા હતો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો 100 કિલોમીટર મિનિમમ જોઈએ, તો સરકારે એને વિભાજન કરીને એને એ સુદ્રઢ કરવા માટે એ નિશ્ચિત કર્યા કે એડમિનિસ્ટ્રેટિવ ત્યાં મૂકવામાં આવશે નવું. અને કોના માટે? હું એમ કહું છું કે ચલો ત્યાં એક સીટ ગઈ, કદાચ નિકુલભાઈની વાત આપણે થોડા સમય માટે સાંભળી લઈએ. તો 9 મહાનગરપાલિકાનું આજે એ ભેટ આપી કેબિનેટમાં, તો ત્યાં કઈ ઇલેક્શન હતું, ત્યાં કયું તમે જીત્યા હતા કઈ સીટ? તો આ માત્ર ને માત્ર પોલિટિકલ ફેક્ટરથી ના જોવું જોઈએ. અને મેં આપને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ છે કેન્દ્રમાં માત્ર ને માત્ર નાગરિક જનતાના સારા એવા વિકાસના કામો. અને એટલા જ માટે ભાઈ હું એમ કહું છું કે ભાઈ આ નવો જિલ્લો બનશે, જીતીને બતાવજો ને, કોણ ના પાડશે? જનતા તો એની જ રહેશે ને, જનતા વેચાઈ જશે, બાકી વોટરો તો એના જ રહેશે ને. અને જેટલું નાનો જિલ્લો બનશે, જેટલું મોટા જિલ્લામાંથી એનું વિભાજન થશે, તો એક પરિવાર 15 વ્યક્તિઓ હોય પણ એમાં 7-7 ને 8-9 વેચી દઈએ છીએ જીગરભાઈ, તો 100% એમાં એ ક્વોલિટી જળવાશે, એનું બજેટ જળવાશે, એની જે અપેક્ષા છે એ જળવાશે. એટલા જ માટે આ મુખ્યમંત્રીશ્રીએ ચિંતા કરી. એવી વોટની ચિંતા કરવી હોત તો તમારી એક સીટથી કે ભારતીય જનતા પાર્ટી કે 26 માંથી ક્યાં લોકસભામાં થાય કે ફેર ના પડ્યો જીગરભાઈ, આપણે એટલું તો જોઈ શકીએ. એટલા માટે કે આ ઘણા સમયથી માંગ હતી કે ત્યાંનો એડમિનિસ્ટ્રેટિવ આખું એક થોડું ચેન્જ થાય અને ત્યાંની એ માંગ સ્વીકારવામાં આવી. તો એમાં પણ પોલિટિકલ ફેક્ટર ના જોવું જોઈએ. આ માત્ર ને માત્ર જનતાના સારા એવા ઉદ્દેશથી કામ થશે. અને આગામી દિવસોમાં જો કોંગ્રેસ અને રાહુલ ગાંધીજીમાં એવી ગટ્સ હશે, એવી તાકાત હશે તો જીતીને બતાવશે. પણ તમારે એ માટે જનતા સુધી જવું જોઈએ. આજે સમગ્ર બનાસકાંઠાની જે વિભાજન 2 જિલ્લામાં થયું છે, બધા એ નાગરિકો ખુશ થયા છે કે હવે જે રીતે નવું બજેટ આવશે, નવા કલેક્ટર આવશે, નવું આખું એક મહેકમ ઊભું થશે, ત્યાંના વ્યક્તિઓને ત્યાં નજીકમાં ડોર ટુ ડોર નજીક મળશે એ સેવાઓ, તો સારી વસ્તુ છે ને. આનો ઉપયોગ તમે પણ કરી શકશો. એવું તો નથી જીગરભાઈ કે ભારતીય જનતા પાર્ટીનો જશે તો કામ થશે, કોંગ્રેસ વાળાને કાઢી મૂકશે, એવું તો નથી ને. આ બધાના માટે કામ થશે. અને એ છેવાડાના બેલ્ટ સુધી કે આખો એરિયા જે જ્ઞાનીબેન એમાં અસફળ રહ્યા એ કામ કરવામાં, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ઉમેદવાર જીતીને આવ્યો. કેમ? કારણ કે જ્ઞાનીબેને ત્યાં કામ નથી કર્યા. એટલા જ માટે આ સીધું એક ઉદાહરણ છે કે ત્યાં પણ એક કમળ ખીલ્યું વાવમાં. અને એ જ રીતે આ નવો જિલ્લો બનશે તો નવા જિલ્લામાં માત્ર ને માત્ર જનતા નાગરિકોની સેવાના માધ્યમ થકી એ ડેવલપમેન્ટ થશે. અને આપણા ગુજરાતનો એક ખૂણો જે ઉમરગામથી અંબાજી સુધીનો આખો જે બેલ્ટ કહેવાય છે, એમાં આ એક છેવાડાનો જિલ્લો સચવાશે. અને આનાથી એ નાગરિકોનો ડેવલપમેન્ટ બનશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું બનશે, ત્યાંની હેલ્થ, એજ્યુકેશન એની પર ફોકસ કરવામાં આવશે. જી નિલેશભાઈ, આપે આગળ ઊંચી કરી કઈ કહેવા માંગો છો? હું એવું કહીશ કે
હું એક ઉત્તમ ઉદાહરણ અહીંયા મારા મિત્રને જણાવવા માંગીશ. વિભાજન કરી અને એમાં જ્યારે તમે એડમિનિસ્ટ્રેટિવને સ્ટ્રોંગ કરવાનો જે પ્રયત્ન છે કેટલો સફળ નીવડે છે જો સરકાર એમાં નીરસતા દર્શાવે. હું વડોદરાનું ઉદાહરણ આપીશ. વડોદરા મહાનગરપાલિકાની અંદર તમે જુઓ તો આજુબાજુના ગામોને મહાનગરપાલિકામાં લેવામાં આવ્યા અને કીધું કે વિકાસ થશે આ બધા જે નવા ગામડાઓ મહાનગરપાલિકામાં આવ્યા. 12 વોર્ડ હતા વહીવટી વોર્ડ, એને 19 કરવામાં આવ્યા. પરંતુ શું રિક્રુટમેન્ટ કરવામાં આવી? મહેકમ વધી ગયો, પરંતુ દરેક વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસરની ભરતી કે દરેક વોર્ડ વાઇઝ એન્જિનિયર્સની ભરતી કે દરેક વોર્ડ વાઇઝ સેનિટરી ઇન્સ્પેક્ટરની ભરતી કે દરેક વોર્ડ વાઇઝ જે ડ્રેનેજ શાખા હોય એના માટેની કામગીરી, શું રોડ રસ્તા માટેની. હમણાં ઉત્તમ ઉદાહરણ છે, વેમાલી ગામના લોકો રસ્તા પર આવી અને રસ્તા રોક્યા ત્યારે સુફાળી જાગી સરકાર અને 4 વર્ષથી તમે વિકાસ નથી કરી શક્યા ત્યાં. મારો કહેવાનો તાત્પર્ય છે ડિવિઝન થવું જોઈએ, બાયફર્કેશન થવું જોઈએ, પણ જોડે જોડે જે લોકોની જનતા માટે જે મહેકમ ભરવો જોઈએ. તમે ખાલી કલેક્ટર મૂકી દેશો પણ કલેક્ટરની નીચે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ આખું, કેટલા બધા ઓફિસીસ હોય છે. એક જિલ્લો તમે જ્યારે બનાવો તો એની અંદર પાણીની વ્યવસ્થા, એના માટે ડ્રેનેજના વ્યવસ્થા, R&B ના અધિકારીઓ, MGVCL કે DGVCL ઇલેક્ટ્રિસિટી હોય કે શું કહેવાય કે સમાજ કલ્યાણ ખાતું હોય, આ બધી ભરતીઓ શું સરકાર કરશે? તાત્કાલિક ભરતીઓ નહીં થતી તો એનો સીધી અસર જનતાને પડી રહી છે. આજે લોકોને રસ્તા પર આવવું પડ્યું છે, ટેક્સ ભરે છે, પણ એની સામે જે એને જઈને સરકારી કચેરીમાંથી જઈને એને જે કામો થવા જોઈએ નથી થઈ રહ્યા. મારા મિત્ર એવું કહી રહ્યા છે કે નવા કલેક્ટર આવશે, નવી કચેરી બનશે, લોકોને તકલીફો ઓછી થશે, પરંતુ એ તકલીફો ખરેખર ઓછી થાય છે કે નહીં? તો હું વડોદરાના ઉદાહરણથી કહેવા માંગી કે 4 વર્ષ થઈ ગયા, આજ દિવસ સુધી તમે જે 12 વોર્ડના 19 વોર્ડ કર્યા, શું એ 19 વોર્ડની ઓફિસો બી બનાવી છે? અમે જોયા છે કશે પેલા શું કહેવાય કન્ટેનર્સ જેવામાં બી ઘણી જગ્યાએ ઓફિસો બનાવીને ઉભી રાખી છે. શું લોકોને એવી રીતના તમે સેવા આપવાની વાત કરો છો, વિકાસની વાત કરો છો? લોકોને તમે જુઓ, ઘણા નગરપાલિકાના લાઇટ બિલ્સ ભરવાના બાકી છે. ઘણા નગરપાલિકાની અંદર મેં ઉદાહરણ આપ્યું કે ડોર ટુ ડોરની ગાડીમાં મૃતદેહ લઈ જવામાં આવે છે. હું એમ કહું છું કે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહેકમ બધું જ કરો તો જ જનતાને ખરો ફાયદો મળશે, નહીતર ખાલી આપણે આ રીતના વાતો કરતા રહીશું. જી નિલેશભાઈ. બે વિભાજન કરવામાં આવ્યું કે જેમાં 8 તાલુકામાં થરાદ, વાવ, સુઈગામ, બાબર, દિયોદર, લાખાણી નો સમાવેશ થાય છે અને બીજા 6 તાલુકામાં પાલનપુર, વડગામ, દાતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા અને કાંકરેજ. તો શું આ નાગરિકોને ડેવલપમેન્ટ મળે, ત્યાંની સુખ સુવિધા મળે, ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળે, ત્યાંના નવા કલેક્ટર મળે, DDO મળે, TDO મળે, પંચાયત મળે, આ બધું શું આ ત્યાંની જનતાને ત્યાં અપેક્ષા નથી? ના મળવું જોઈએ? કોંગ્રેસ એટલું માટે કઈ માત્ર એકલું બરોડા નથી નિકુલભાઈ, ગુજરાતમાં સમગ્ર ગુજરાતની 7 જીગરભાઈ નોમ છે કે જ્યાં પોપ્યુલેશન વધતું હોય, ગ્રામ પંચાયત તાલુકો બને, તાલુકામાંથી જિલ્લો બને ને જિલ્લામાંથી પછી એ મહાનગરપાલિકામાં પરિણત થાય. તો એના નોમ છે, નોમ્સ પ્રમાણે સરકાર એના ધારાધોરણથી એ વસ્તી વધતી હોય, વસ્તીના રીતે એની એ માંગણી વધતી હોય, માંગણીના લીધે તેની એ અપેક્ષા સંતોષવામાં આવે. અને આ ઘણા સમયથી હતું. તમારી સીટ તો હમણાં જ આવી છે, પણ આ ઘણા સમયથી આ મોટો જિલ્લો હતો કે બનાસકાંઠા, પાલનપુર સિવાય ત્યાં સેન્ટરથી કઈ નતું બીજું થતું. તો સરકારે આ બહુ જ મોટી પહેલ કરી છે અને એ ત્યાંની જનતાને આ સુખ સુવિધા મળે એ કેમ વંચિત રહી શકે? એક ગામડાના વ્યક્તિ કે મેં ત્યાં પ્રવાસ કર્યો છે ઇલેક્શન વખતે, તો ત્યાં જે ઘણી બધી એવી જરૂરિયાત હતી કે ગેનીબેન ત્યાં નકારી બેઠા હતા. તો આ સરકારે ફરીથી ત્યાં કમળ ખીલાવ્યું, ત્યાંની જનતાએ આશીર્વાદ આપે. અને આપ જોજો નિકુલભાઈ, આપણે 1 વર્ષ પછી ફરીથી આ વિષય પર ડિબેટ કરીશું, કાં તો કોઈ બીજા વિષય ઉપરથી. જીગરભાઈ, ફરીથી હું કહીશ કે 1 વર્ષમાં સરકારે જો કેબિનેટમાં આજે પાસ કરેલું હશે તો આગામી દિવસોમાં બધી વ્યૂહરચના હશે, બ્લુ પ્રિન્ટ રેડી હશે કે ત્યાં મહેકમ બનશે તો મહેકમમાં એમને તો નહીં બને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે તો માણસો એમને તો નહીં હોય, ત્યાંની નીચેલી સેવાઓ તો એમને નહીં આવે, ત્યાંની જનતાના કામ એમને તો નહીં થાય. એટલે જીગરભાઈ, આ જોવાનો નજરિયો છે અને આ સરકારની ઈચ્છા શક્તિ છે કે જનતાના એક સેવાનું કામ એ પ્રોપર રીતે ફોકસથી થતું હોય. અને એટલા જ માટે આટલા જે નગરપાલિકાનું જે ડેવલપમેન્ટ થયું, નવી મહાનગરપાલિકાનું ડેવલપમેન્ટ થશે, એ રીતે એ સરકારી જે શહેરીકરણ જે થતું હોય કે લોકોને, ગામડાના વ્યક્તિઓને કેમ એ લાભ ના મળે, તો આજે એ પણ લાભ મળે. અને એટલા જ માટે આજે બહુ સારામાં સારો આજે
સુખદ જે નવા વર્ષના દિવસે આ ભેટ આપવામાં આવી છે તો એને આવકારાય, એને બિરદાવાય કે ના કે આને પોલિટિકલ ફેક્ટરથી આપણે એને ટીકા કરી શકાય. જી નિકુલભાઈ, ગુજરાત મારા મોડલ મિત્ર દુનિયાભરમાં હા. દેશભરમાં પ્રખ્યાત છે એવું સત્તા પક્ષ અને આપણે શું જાણીએ છીએ. અને જો આ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પહોંચે તો એમાં કોઈને કોઈ તકલીફ ન હોવી જોઈએ. પીવાનું શુદ્ધ પાણી પહોંચે, પાણીની ટાંકીઓ બનશે, ગટર વ્યવસ્થા સારી રીતે સુનિશ્ચિત થશે, સ્ટ્રીટ લાઇટ નખાશે. સ્ટ્રીટ લાઇટમાં આશા રાખીએ કે વીજળી પણ પહોંચશે અને ખેડૂતોને 24 કલાક વીજળી પહોંચાડવાની જે વાત નિલેશભાઈએ કરી તેની ચર્ચા અસ્થાને છે અત્યારે હાલ, પરંતુ એવી આશા પણ રાખીશું કે ખેડૂતોને પણ તેનો લાભ મળે. મને એક વસ્તુ સમજાવો કે કોંગ્રેસ કોઈ નવી વાત આવે તો વિરોધ કેમ કરે છે? તેને આવકારવું તો પડે જ, કોઈ સારી વાત છે તો. જીગરભાઈ એક 10 સેકન્ડ કે કિસાન સૂર્યોદયની યોજનામાં દિવસે વીજળી મળવાનું ચાલુ થઈ ગયું છે. 4% જ ગામડા બાકી રહ્યા છે. ઘણા એવા એ પણ ચાલુ થઈ જશે. એટલે આ સરકારે જે લોકો સપનામાં સોચતા હતા, વિચારતા હતા, એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલુ થઈ ગયું છે. અને ભારતમાં પહેલું એવું સ્ટેટ છે કે જ્યાં દિવસે ખેડૂતોને વીજળી મળે છે. જી જી નિલેશભાઈ, નિકુલભાઈ આપ કઈક વાત કરી રહ્યા હતા. સૌ પ્રથમ તો આ બધી જ સુવિધાઓથી વંચિત હોય આ જે તમે વિસ્તાર પહોંચો તો 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો લોકો વંચિત છે એનો વાત સ્પષ્ટ થઈ ગઈ. બીજી વસ્તુ કે મેં વિરોધ નથી કર્યો કે કોંગ્રેસ વિરોધ નથી કરી રહી. મેં તમે જો વડોદરાનું ઉદાહરણ એટલે આપ્યું કે ગુજરાત મોડલની વાત થતી હોય તો વડોદરા ગુજરાતનું એક મહાનગરપાલિકા છે ને એની અંદર જે લોકોને 4 વર્ષ પહેલા વાયદાઓ આપવામાં આવ્યા હતા કે તમે મહાનગરપાલિકામાં આવશો તો તમને ફલાણી સુવિધા મળશે, પેલી સુવિધા મળશે, તે સુવિધા મળશે, પરંતુ એ સુવિધાના આજ દિન સુધી અભાવ છે અને ટેક્સ કલેક્શન કોર્પોરેશને ડે 1 થી ચાલુ કરી દીધું છે. અમે અહીંયા કહેવા માંગીએ છીએ કે તમે કોઈ બી વસ્તુ પ્લાન કરીને આવો તો મેં કીધું એ પ્રમાણે નવા કલેક્ટર આવશે, પરંતુ એની નીચે જે માળખાકીય સુવિધાની અંદર જેટલા બી મહેકમો છે એ શું બધા તમે તાત્કાલિક ભરી દેશો? શું સરકારની અંદર જે રિક્રુટમેન્ટ કરવાની જે પદ્ધતિ છે એ પાસ થશે? વડોદરાની અંદર 12 વોર્ડના 19 વોર્ડ કર્યા. હું વડોદરાનું ઉદાહરણ એટલે આપું છું કે હું ત્યાં રૂબરૂ જઈને જોઈ શકું છું, જોઉં છું કે લોકોને જે કામગીરી માટે જયારે ઓફિસીસમાં જાય છે તો એવું કહેવામાં કે ભાઈ ફલાના અધિકારીના ચાર્જમાં છે આ વસ્તુ, એટલે તમારે આ અધિકારી આવે ત્યારે તમારે એ કામગીરીના નિર્ણય લેવાશે. ચાર્જમાં શું કરવા? હું તો કહું છું કે નવો જિલ્લો બનાવો, તમામ પદ ઉપર નવા કર્મચારીઓ રિક્રુટ કરો, કાં તો તમે રિક્વાયર્ડ સ્ટાફ ભરો, કોન્ટ્રાક્ટ પર બી નહીં ફૂલ પગારમાં ભરો, તો લોકોને જે તમે લાભ આપવાની વાત કરો છો એમને જનતા સુધી પહોંચશે. પછી મેં કીધું એ પ્રમાણે કડીની અંદર જે પરિસ્થિતિ ઉદ્ભવી લગભગ ત્યાં જે ધ્યાન પર આવ્યો છે મુદ્દો કે ભાઈ કોઈ મૃતદેહને તમે ડોર ટુ ડોરની જે કચરા વેનની ગાડીમાં તમે લઈને જાઓ અને કહો કે અમે વિકાસ કરી દીધો છે, તો એ વિકાસ કેટલો વિકાસ છે? પછી આ વિકાસ ના કહેવાય. લોકોની દુર્દશા થઈ રહી છે. વિકાસના નામે લોકોને જે રીતના છેતરવાનું કામગીરી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. મેં બનાસકાંઠાનું ઉદાહરણ એટલે આપ્યો કે લોકોએ કોંગ્રેસને જીતાડ્યું એટલે ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. લોકો હવે ખબર પડી ગઈ છે કે વિકાસ કોને કહેવાય અને ગુજરાત મોડેલની દુર્દશા લોકોના નજરની સમક્ષ આવી રહી છે. આશા રાખીએ કે સમય મર્યાદા છે પણ ચર્ચા ખૂબ રસપ્રદ બની રહી છે. આશા રાખીએ કે આ જે મહાનગરપાલિકાઓની રચનાઓ થઈ છે 9 જેટલી અને એક નવો જિલ્લો 34મો જિલ્લો ગુજરાતને મળ્યો છે, તેની જનતા જે સ્થાનિક જનતા છે તેમને માળખાગત સુવિધાઓ પહોંચે. અને જે રીતે ચર્ચાના અંતે આપણે વાત કરીશું કે ગટર વ્યવસ્થા હોય અથવા તો શહેરી જે વિસ્તાર છે ત્યાં આગળ માળખાગત સુવિધાઓ, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય સુવિધા અને સાથે સાથે બાળકોને યોગ્ય શિક્ષણ મળે. અત્યારે હાલ પણ મળે જ છે, પરંતુ વધુ સુવિધાઓમાં તેનો ઉમેરો થાય તેવી આશા તો ચોક્કસ આપણે રાખીશું. નિલેશભાઈ, મુંબઈ સમાચારની આ ખાસ વાતચીતમાં આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નિકુલભાઈ, મુંબઈ સમાચાર વતી હું આપનો પણ આભાર માનું છું. દર્શક મિત્રો, ફરી મળીશું આ જ પ્રકારની રસપ્રદ ચર્ચા સાથે. ત્યાર સુધી જોતા રહેશો મુંબઈ સમાચાર. નમસ્કાર.